નવીન વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા તાલુકા પંચાયત સીટના કોંગ્રેસ ઉમેદવારે રાધાબેન હરસિંગભાઈ રાઠોડ ડોર ટુ ડોર પંજાના નિશાન સાથે કરી રહ્યા છે પ્રચાર। મોરીખા તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસ બહુમતીથી વિજય બનાવવા ઉમેદવાર સમર્થકો સાથે ગ્રાઉન્ડ લેવલે મતદારોને રીઝવી રહ્યા છે। આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વાવ જિલ્લા પંચાયતની મોરીખા તાલુકા પંચાયતની સીટ મહત્વની છે, જે સીટ પર રાધાબેન હરસિંગભાઈ રાઠોડ 18 આલમ જેમના પડખે રહી જંગી લીડથી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ ગુજરાતી। મોરીખા તાલુકા પંચાયત સીટમાં અમારા કાકી રાધાબેન હરસિંગભાઈ પરમારે ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ તરફથી અમને મેન્ડેટ મળ્યું છે, તે બદલ તો પહેલાં તો હું માન્ય અમારા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, પ્રમુખ સાહેબ ગુલાબસિંહ રાજપૂત સાહેબ અને પાર્ટીના તમામ આગેવાનો હોદ્દેદારોનો ખૂબ આભાર માનું છું। આ ઉમેદવારી નોંધાવવાનું કારણ ખાસ કરીને હતું કે અમારા ત્રણેય ગામના લોકો 18 આલમનો અમને ખૂબ કહેતા હતા કે ભાઈ તમે ઉમેદવારી નોંધાવો અને તમને ચૂંટણી લડાવી। આ બધાય ગામ લોકોના 18 આલમના કહેવાથી અમે આ ઉમેદવારી નોંધાવી છે। ત્રણેય ગામના લોકો અમારી સાથે છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જે લોકોએ અમને અત્યારથી સાથ સહકાર એટલો આપ્યો છે એના કારણે અમારી જીત નિશ્ચિત છે। જો અમારી જીત થશે અને જીત થવાની છે, પણ અમે જે પાયાના પ્રશ્નો છે હાલ મોરીખા, રાવળા, માલસણ જે ગામો અમે ફરાશું અત્યારે અમે આગળ પણ અમે જે કુદરતી આફતો આવી, પૂર આવ્યું, એવી બધી આફતો અમે લોકો જોડે રહ્યા છો। અમારા અહીંના લોકલ બધા પ્રશ્નો અમને ખબર છે કે અત્યારે ખાસ કરીને પાણીના નિકાલના પ્રશ્નો હોય, અત્યારે ગટર લાઇનના પ્રશ્નો અમુક જગ્યાએ છે, રોડ રસ્તાઓના પ્રશ્નો છે। અને જો તાલુકા પંચાયત 110% કોંગ્રેસની બનવાની છે તો અમે ચૂંટાઈને જશું તો ત્રણેય ગામના પ્રશ્નો માટે અમારે જે કરવું પડે એ કરશું। ગેનીબેન સાથે લઈ, ગુલાબસિંહને સાથે લઈ, પક્ષને સાથે લઈ અને ટોટલનું અમે નિરાકરણ લાવશું। હું ત્રણેય ગામની જનતાને એક વિનંતી કરવા માગું છું કે તમે ખૂબ સાથ સહકાર આપ્યો છે અને હજુ પણ આવો જ સાથ સહકાર આપણે 26 તારીખ સુધી આપી અને અમને વિજય બનાવો। ખૂબ ખૂબ આભાર તમારો। શું નામ આપનું? મારું નામ ગંગારામભાઈ ડોમરાભાઈ પરમાર। સાહેબ, અમારા જ્ઞાનીબેન સાંસદ શ્રીનો ખૂબ આભાર માનીએ છીએ કે અમારી વાતને ધ્યાને લઈ અને અમારા પરમાર શ્રી રાધાબેન હરસિંગભાઈને મેન્ડેટ આપ્યો એ બદલ બેનશ્રીનો આભાર, કોંગ્રેસ પાર્ટીનો આખો આભાર। અને સાહેબ, અમને વિશ્વાસ છે કે અમારા ગામની અંદર 18 આલમના અમને બહુમતીથી અમને જીતાડશે એવો મને વિશ્વાસ છે। અને બેનશ્રી સાથે રહી અને અમે ગામની અંદર આરોગ્ય છે એને લગતા તમામ પ્રયત્નો બેનશ્રી પૂરા કરશે।